स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માસ્ટર ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં MCOMના પ્રોગ્રામમાં યુ આર મોસ્ટ વેલકમ. આપણે ફરીથી સાથે છીએ. તમે BCOMનો અભ્યાસ જો અમારી સાથે કર્યો હોય તો અમારા વિડીયો લેક્ચર્સથી તમે પરિચિત છો. અને જો તમે અન્ય કોઈ યુનિવર્સિટીના સ્ટુડન્ટ હો ગ્રેજ્યુએશન લેવલ પર, તો આપણે આ સ્થળે અને આ ક્ષણે એકબીજા સાથે જોડાઈએ છીએ. આપણી યાત્રા હંમેશા આનંદદાયક અને જ્ઞાનપ્રદ રહેશે. માસ્ટર ઓફ કોમર્સ એનું આપણે પેપર અભ્યાસ કરવાનો છે ધંધાકીય પર્યાવરણનો. હવે એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે આ જ્યારે લેક્ચર રેકોર્ડ થાય છે, શૂટ થાય છે, ત્યારે સિઝન છે મોન્સૂનની. હેવી રેઇન હોય તો કદાચ આપણને ઓફિસે અથવા તો આપણા કોઈ પણ કામના સ્થળે પહોંચવામાં મોડું થાય. એનો મતલબ કે આપણો જે વ્યવસાય છે, આપણો જે ઉત્પાદનની પ્રક્રિયા છે, આપણે જે પણ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયા છીએ એને પર્યાવરણ અસર કરે છે. પણ આપણો અભ્યાસ છે ધંધાકીય પર્યાવરણનો, એમાં નેચરલ એન્વાયરમેન્ટ તો અસર કરે જ છે, પણ એના ઉપર પણ અનેક પરિબળો અસર કરે છે. તો હવેથી આપણે ધંધાકીય પર્યાવરણ અથવા તો બિઝનેસ એન્વાયરમેન્ટનો અભ્યાસ શરૂ કરવાના છીએ. માસ્ટર ઓફ કોમર્સ એટલે કે તમે ગ્રેજ્યુએશન તમે પૂરું કરી લીધું છે અને યુ આર મૂવિંગ ટુવર્ડ્સ બીકમ એ માસ્ટર ઓફ કોમર્સ, જેમાં વ્યવસાય, ઉત્પાદન, ઉદ્યોગ, વેપાર, શ્રમિકો, કર્મચારીઓ, કાચો માલ, એ બધા વિશે તમારે ડિસિઝન લેવાના હોય છે. આ ડિસિઝન મેકિંગની પ્રક્રિયામાં તમે કયા કયા પરિબળોને આધારે તમે ડિસિઝન લ્યો છો, એ દરેકનો અભ્યાસ આપણે અહીંયા ધંધાકીય પર્યાવરણમાં કરવાના છીએ. આપણું હંમેશા નાનું નાનું પગલું આપણી યાત્રા આનંદદાયક અને સતત રાખવામાં મદદરૂપ થશે. આપણે કોમ્પેક્ટ નાનો અભ્યાસ કરવાના છીએ. જો રોજનો પણ 10 મિનિટનો એક મુદ્દાનો પણ અભ્યાસ કરીએ તો આફ્ટર 365 ડેઝ આપણી પાસે 365 પોઈન્ટ્સનું લર્નિંગ હોય, આપણી પાસે સરસ મજાનું ભાથું હોય કે જેના આધારે આપણે ડિસિઝન મેકિંગ કરવાના હોઈએ. તો કોમ્પેક્ટ નાનું પગલું આજે માત્ર આપણે એક અભ્યાસ કરવાના છીએ મુદ્દાનો. એ કયો મુદ્દો આપણે જોઈએ તો તમારો જે આ સૌ પ્રથમ યુનિટ છે એ છે ધંધાકીય પર્યાવરણનો પરિચય. અને તમારો પેપરનો કોડ છે MC02CC203, સેકન્ડ સેમિસ્ટરનો વિષય છે. અને આપણે આજની જે લેક્ચર જોવાના છીએ એ છે રૂપરેખા, એક જ પોઈન્ટ, ધંધાકીય પર્યાવરણનો અર્થ અને વ્યાખ્યા. તો આ એક મુદ્દા ઉપર આપણે આજે ફોકસ કરીશું, કારણ કે આપણે જ્યારે પણ કોઈ નવી શરૂઆત કરીએ છીએ ત્યારે હંમેશા એનો અર્થ જાણવાથી કરવાની હોય. તો આપણે પણ આજે ધંધાકીય પર્યાવરણનો અર્થ અને વ્યાખ્યાઓ આપણે જાણીશું. અર્થ છે એ કદાચ કોઈ ઇનસિસ્ટમેટિક વેમાં સમજવાનો હોય, પણ જે ડેફિનેશન છે એ સિસ્ટમેટિક વેમાં બધા જ મુદ્દાઓને આવરી લેતી એવી વ્યાખ્યા છે, પરિભાષા છે. શું વ્યાખ્યા અને આ હેતુ પણ હોય છે. આપણો આજના વ્યાખ્યાનનો હેતુ હોય છે કે જો આ વિડીયો સાથે તમે લર્ન કરો તો આફ્ટર કમ્પ્લીટિંગ સેશન તમારામાં શું ડેવલપ થયું હોય, કારણ કે આપણે હંમેશા કંઈક ડેવલપ થવા ઈચ્છીએ છીએ. આપણી ઇન્કમ વધે એવું ઈચ્છીએ છીએ, આપણે સોશિયલી ડેવલપ થવા ઈચ્છીએ છીએ. તો આજે આપણું નોલેજ કઈ રીતે ડેવલપ કરીશું તો કે યુ વિલ બી એબલ ટુ ડિફાઇન બિઝનેસ એન્વાયરમેન્ટ. તમને જાતે જ વ્યાખ્યા કરતાં આવડી જશે. તો બિઝનેસ એન્વાયરમેન્ટની વ્યાખ્યા શું હોય અને એ તમે કઈ રીતે ડિફાઇન કરી શકો બિઝનેસ એન્વાયરમેન્ટને, એ વિશે આજે આપણો ઉદ્દેશ સાથે આપણે આગળ વધીએ. જો અર્થ શું છે અને વ્યાખ્યા આપણે જોઈએ તો ડનહામ એન્ડ પિયર્સ એનો જે વ્યૂ છે એ વ્યાખ્યાનો વ્યૂ કઈ રીતે બતાવી તો બિઝનેસ એન્વાયરમેન્ટ રિપ્રેઝન્ટ્સ એ સેટ ઓફ કન્ડિશન્સ, પરિસ્થિતિઓનો સમૂહ, સર્કમસ્ટેન્સીસ એન્ડ ઇન્ફ્લુએન્સીસ. ઇન્ફ્લુએન્સ આપણે યુટ્યુબ પર આજકાલ ઇન્ફ્લુએન્સર શબ્દ બહુ પ્રચલિત બન્યો છે. ઇન્ફ્લુએન્સર એટલે જે પ્રભાવ પાડે તે. તો આ પણ ઇન્ફ્લુએન્સીસ that surround and affect
ધ ફંક્શનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન, સંસ્થાના કાર્ય અને ડિસિઝન ઉપર અસર કરે એ છે એવી પરિસ્થિતિ અને પરિબળોનો સમૂહ એ છે બિઝનેસ એન્વાયરમેન્ટ. રાઈટ. આપણે એને ગુજરાતીમાં અભ્યાસ કરીએ તો શું હોઈ શકે? ધીસ ઇઝ મેડ અપ ઓફ ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલ, લાઈક કસ્ટમર્સ પણ આપણું એન્વાયરમેન્ટ બને, લોકલ સિટીઝન્સ આપણું એન્વાયરમેન્ટ બને, ઘણું બધું આપણા એન્વાયરમેન્ટમાં ઘણું બધું બને. માત્ર પ્રાકૃતિક ફેરફારો એ આપણું પર્યાવરણ નથી, પણ અનેક હોય. દાખલા તરીકે આપણે કોઈ પણ રીતે આપણે બહુ સારી વાહન વ્યવહારની સુવિધાઓ હોય, સારા રસ્તા હોય, તો કોઈ પણ વેધરમાં આપણે ટાઈમ પર ઓફિસ પહોંચી શકતા હોઈએ છીએ. તો આ રીતે એ ઘણા બધા પરિબળો હોય છે કે જે આપણા ફંક્શનિંગ અને ડિસિઝન મેકિંગ અને ઓર્ગેનાઇઝેશન ઉપર અસર કરતા હોય છે. ઓર્ગેનાઇઝેશન્સ કઈ? તો કે સપ્લાયર્સ પણ ઓર્ગેનાઇઝેશન છે, લેબર યુનિયન એ પણ ઓર્ગેનાઇઝેશન છે. મોડર્ન ટાઈમમાં મોટા ભાગે ગિગ ઇકોનોમીનું ચલણ વધ્યું છે, એટલે લેબર યુનિયન્સ કમ્પેરેટિવલી ઓછા થતા જાય છે. જનરલી લેબર યુનિયન્સ એટલે કે શ્રમિકો સંગઠિત થાય અને પોતાના હેતુ માટે સંગઠિત થયા હોય, એ લોકોના સંગઠનના આધારે શ્રમિકોના હિતમાં ડિસિઝન લેવા માટે આગળ વધે છે. શ્રમિકો અને માલિકો સાથે વાટાઘાટો થતી હોય છે અને શ્રમિકોના હિતમાં ડિસિઝન અને ક્રિયા થતી હોય છે. પણ કારણ કે સ્પર્ધાનું તત્વ વધ્યું, પોપ્યુલેશન વધી, એટલે શ્રમિકો વચ્ચે પણ આંતરિક સ્પર્ધા વધી. એના ઘણા બધા પરિબળો છે કે લેબર યુનિયન્સને કારણે જ ગિગ ઇકોનોમી કદાચ ડેવલપ થયું હોય, લેબર યુનિયન્સનું એટલું પ્રભાવ ઘટ્યો હોય, તો ગિગ ઇકોનોમી ઇટ સેલ્ફ ઇઝ એ પર્યાવરણ બને છે. તો આ ગિગ ઇકોનોમી એટલે અસંગઠિત શ્રમિકોના ચલણ, અસંગઠિત છે, ફ્રીલાન્સ છે. આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો એક છૂટક વ્યવસાય કરતા હોય કે 2-3 અલગ અલગ જગ્યાએ વ્યવસાય કરતા હોય, જોબ કરતા હોય, સાથે પોતાનો બિઝનેસ કરતા હોય. ઘણી બધી રીતે ફ્રીલાન્સ છે, મુક્ત છે, કોઈ સંસ્થા સાથે એક કામ પૂરતા જ, એક સમય પૂરતા જ જોડાયેલા હોય, જે સંગઠિત ન હોય એવા શ્રમિકો ગિગ ઇકોનોમી બનાવે છે. તો આ લેબર યુનિયન્સનું વિરોધી પણ એ અસર તો કરે જ છે. આગળ શું છે? ગવર્મેન્ટ બોડીઝ લાઈક રેગ્યુલેટરી એજન્સીઝ, કાનૂન આપણને અસર કરે છે, આપણા બિઝનેસને, આપણા ડિસિઝન મેકિંગને. જે પોલિસી બનતી હોય છે, કરવેરાની પોલિસી, પોલ્યુશનની પોલિસી, કેટલા શ્રમિકો હોય તો આટલા કેન્ટીન હોવી જ જોઈએ. ફોર એક્ઝામ્પલ, અનેક એવા નાના મોટા પરિબળ હોય છે કે જે આપણની ડિસિઝન મેકિંગ પ્રક્રિયા ઉપર અસર કરે છે. ગવર્મેન્ટ પોલિસીસ છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ હોય છે, એના કારણે આપણને અસર થતી હોય છે. આગળ જોઈએ. હવે આગળ કીથ ડેવિસ, એની શું વ્યાખ્યા છે કે આસપાસની પરિસ્થિતિઓ, જે આપણે આગળ વાત કરી હતી, ડનહામ પિયર્સની જે વાત કરેલી હતી એના જેવી જ આ વાત છે. એ છે કીથ ડેવિસની, કે આસપાસની પરિસ્થિતિઓ, ઘટનાઓ અને પરિબળોના કુલ સરવાળાને ધંધાકીય પર્યાવરણ કહેવાય છે. તો ધંધાકીય પર્યાવરણ એટલે આસપાસની સ્થિતિ, બધી જ સ્થિતિઓનો કુલ સરવાળો, માત્ર નેચરલની, માત્ર સોશિયલની, માત્ર પોલિટિકલની, માત્ર લીગલની, આ બધાનો સરવાળો મળીને આપણું ડિસિઝન લેવાતું હોય છે, અને એ છે ધંધાકીય પર્યાવરણ. અંગ્રેજીમાં શું કહ્યું છે? કીથ ડેવિસ આઇડેન્ટિફાઈઝ એન્વાયરમેન્ટ એઝ ટોટલ સમ ઓફ સરાઉન્ડેડ સિચ્યુએશન, ઇવેન્ટ્સ એન્ડ ઇન્ફ્લુએન્સીસ. જે આપણે આગળ વ્યાખ્યા કરી હતી એના જેવી જ છે. હવે મિનિંગ એન્ડ ડેફિનેશન, કારણ કે આપણું સેશન સ્પેશિયલી મિનિંગ અને ડેફિનેશન ઉપર છે, એટલે આપણે ઘણી બધી વ્યાખ્યાઓ અને એના આધારે બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે શું એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. સાથે તમને એ પણ જણાવું કે જ્યારે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, કારણ કે પહેલાં તો તમારે પરીક્ષા પાસ કરવાની જ છે. જો તમે પરીક્ષા પાસ કરવા ન ઈચ્છતા હો અને માત્ર નોલેજ માટે અભ્યાસ કરતા હો તો જુદી વાત છે, પણ જ્યારે તમને પરીક્ષા પાસ કરવાનું આવે છે ત્યારે તમને બિઝનેસ એન્વાયરમેન્ટની વ્યાખ્યા પૂછાય છે, તો સિસ્ટમેટિકલી અહીંયા જે રીતે બતાવી છે એ રીતે તમારે વ્યાખ્યાઓ લખવાની થાય. કયા અર્થશાસ્ત્રીએ આપેલી છે, શું આપી છે, એ બધી. આગળની વ્યાખ્યા શું છે? આર્થર વિલ્મર કહે છે કે આર્થિક, સામાજિક, રાજકીય અને સંસ્થાકીય પરિસ્થિતિઓનો એવો ગણ એટલે કે સમૂહ છે જેની વચ્ચે ધંધો કે વ્યવસાય કરવાનો હોય છે. આપણે ક્યાં વ્યવસાય કરીએ છીએ? અવકાશમાં, શૂન્ય અવકાશમાં નથી કરતા. કાં તો નાના ગામમાં કરીએ છીએ, ગામડામાં કરીએ છીએ, સિટીમાં કરીએ છીએ, મેગા સિટીમાં કરીએ છીએ. રાજકીય પરિસ્થિતિ કયા પ્રકારની હોય છે? કાં તો સાંસ્કૃતિક અસરો થતી હોય છે,
સિઝન કેવી હોય છે, એ આપણે શૂન્યાવકાશમાં વ્યવસાય નથી કરવાનો. આ બધા પરિબળોને આપણે ઓળખવાનું છે. એમાંથી જ આપણો વ્યવસાય મળવાનો છે. એમાંથી જ આપણે ડિજિટલ લિટરસી જાણતા હોઈએ તો આપણે આપણા વ્યવસાયને એ રીતે સેટ કરી શકીએ. જે પર્યાવરણમાં ફેરફાર થાય છે એના આધારે આપણું અડાપ્ટેશન રહેવું જોઈએ, તો એ બિઝનેસ એન્વાયરમેન્ટ એના સહિતનું બને છે. એને જ અંગ્રેજીમાં શું કહે છે, આર્થર વિલ્મર કહે છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ અ સેટ ઓફ ફેક્ટર્સ. એવા પરિબળોનો સમૂહ એટલે કે ગણ છે કે જે લાઈક ઇકોનોમિક, સોશિયલ, પોલિટિકલ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ કન્ડિશન્સ વિધિન વિચ બિઝનેસ ઇઝ ટુ બી કન્ડક્ટેડ. બિઝનેસ કરવાનો થાય છે. તો આ બધી વ્યાખ્યાઓ થઈ. તો વ્યાખ્યામાં કઈ કઈ બાબતો આવી? માત્ર પ્રાકૃતિકનો ઉલ્લેખ જો તમે વ્યાખ્યામાં ક્યાંય પણ નથી. સોશિયલ, પોલિટિકલ, ઇન્સ્ટિટ્યુશનલ એ બધાનો છે. હવે આપણે જે વ્યાખ્યાઓ જોઈ એના આધારે આપણે એક પછી એક એના લક્ષણો તારવી શકીએ કે કઈ સ્થિતિને આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ કહીએ. હાઉ ટુ આઈડેન્ટિફાઈ ફીચર્સ અથવા તો લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ. આ છે ધંધાકીય પર્યાવરણના. કે ધંધાકીય પર્યાવરણ સંકુલ અથવા તો કોમ્પ્લેક્સ હોય છે. કોમ્પ્લેક્સ એટલે દાખલા તરીકે એક મોટું બિલ્ડિંગ છે, એમાં ઘણી બધી શોપ્સ હોય છે. દાખલા તરીકે અભિષેક કોમ્પ્લેક્સ, કળશ કોમ્પ્લેક્સ. એ કોમ્પ્લેક્સ ખરું, પણ અહીંયા સંકુલ એટલે એક સાથે અનેક પરિબળો એક સાથે અસર કરતા હોય. પરિબળો અનેક છે પણ એક સાથે અસર કરે છે. રાજકીય અસર કરે છે, તે સાથે જ પ્રાકૃતિક અસર કરે છે, તે સાથે જ સામાજિક અસર કરે છે. એટલે એકબીજા કોમ્પ્લેક્સ છે. કોઈ એક પરિબળ અસર ન કરતું હોય અને બાકીના બધા અસર કરતા હોય, અથવા એનાથી ઊંધી પરિસ્થિતિ, કોઈ એક પરિબળ અસર કરતું હોય અને બાકીના બધા જ ન્યુટ્રલ, તટસ્થ હોય અને અસર ન કરતા હોય, એ સ્થિતિ હોઈ શકે નહીં. તો આ બધા જ પરિબળો એક સાથે અસર કરે છે એટલે કોમ્પ્લેક્સ છે, સંકુલ છે. આગળ બીજો છે કે મલ્ટી ડાયમેન્શનલ એટલે કે બહુઆયામી છે. એક પાસું નથી, એક જ દિશામાં અસર નહીં થાય. આપણે એક જો બચતની પરિસ્થિતિ, ધારો કે કોઈ બિઝનેસ ગ્રુપ છે, કોઈ બિઝનેસ કંપની છે, એની ઉપર સરકાર દ્વારા કરવેરા વધારવામાં આવે છે અથવા તો એવી ફરજ પાડવામાં આવે છે કે તમારા આટલા કર્મચારીઓ છે એને આ બધી સુવિધાઓ આપવી. હવે આ બધી સુવિધાઓ આપવા માટે ખર્ચ વધે છે. ખર્ચની બચત કરવા માટે જો વેપારી કે ઉત્પાદક વસ્તુની કિંમત વધારે તો માંગ ઘટે છે. વિકલ્પે એ પોતાના કર્મચારીઓના પગારમાં ઘટાડો કરે છે. અગેન એના કર્મચારીઓ કેટલાક એ સંગઠન છોડીને નીકળી જાય છે અથવા તો કામ ઓછું કરે છે. તો આ એક જ ડિસિઝન છે, એ અનેક પાસાઓની રીતે અસર કરે છે. એટલે એ બહુઆયામી, મલ્ટી ડાયમેન્શનલ કહેવાય. લેબર યુનિયન્સ અસર કરતું હોય એટલે કે છૂટક અને અસંગઠિત શ્રમિકોને રાખીએ. અસંગઠિત શ્રમિક છે, 6 મહિના કે 1 વર્ષ માટે કામ કરી તૈયાર થઈ અને દરેક પાછા બીજા સંગઠનમાં જવા માટે ફ્રી હોય છે. તો આ રીતે સાતત્ય નથી જળવાતું. એવી કેટલી બધી બાબતો છે જે એક સાથે અસર કરતી હોય છે. એટલા માટે એ બહુઆયામી છે, મલ્ટી ડાયમેન્શનલ અને સંકુલ, કોમ્પ્લેક્સ છે. આગળ શું છે કે એ ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને હોય, બાહ્ય અને આંતરિક બંને પરિબળ હોય. બાહ્ય પરિબળો પ્રાકૃતિક, જેની ઉપર કોઈ પણ કંપની પેઢીનો કંટ્રોલ ન હોય. દાખલા તરીકે સિઝનલ વેરિએશન, એના ઉપર કોઈ કંટ્રોલ હોતો નથી. કંપનીનું આંતરિક પરિબળ છે કે સ્ટોક મેન્ટેન કરવો, જેથી સિઝનલ કોઈ પણ ચેન્જીસ થાય એ એની ડિમાન્ડને પૂરું કરી શકે, ગ્રાહકો તરફથી આવતી માંગને. એટલા માટે આંતરિક પરિબળ હોય છે અને બાહ્ય પરિબળ. હવે આંતરિક પરિબળો એના કંટ્રોલમાં હોય છે, પણ આંતરિક પરિબળો પણ જો એના નિયંત્રણમાં ન હોય તો એ વ્યવસાય અથવા બિઝનેસમાંથી બહાર ફેંકાઈ શકે છે. તો આંતરિક અને બાહ્ય પરિબળ બંને અસર કરે છે, જેના ઉપર ઉત્પાદક, પેઢી, વેપારી, કંપનીનો કંટ્રોલ હોય એ આંતરિક પરિબળ છે. જેના ઉપર કંટ્રોલ ન હોય એ પેઢી માટે બાહ્ય, એક્સટર્નલ ફેક્ટર છે. આગળ અચ્છા, એક પછી એક આપણા પોઈન્ટ્સ આપણે જોઈ લીધા છે. આગળ છે જોઈએ ડાયનેમિક એન્ડ ચેન્જિંગ એટલે કે પરિવર્તનશીલ છે. શું પરિવર્તન થાય છે? તો પરિવર્તનમાં ઘણું, દાખલા તરીકે કોઈ પોલિસી ચેન્જ થતી હોય. 1991 પહેલાં ભારતમાં વ્યવસાય ઉદ્યોગ માટે MRTP એક લાગુ હતો કે અમુક લિમિટથી વધારે રોકાણ કોઈ પેઢી કરી શકે નહીં.
પણ એ પર્યાવરણમાં ફેરફાર થયો. કોઈ પણ કરી શકે છે લિમિટલેસ ઇન્વેસ્ટમેન્ટ. સ્ટાર્ટઅપની પોલિસી પહેલાં નહોતી, હવે છે. તો આના માટે સરકાર પ્રોત્સાહન પણ આપે છે. તો એવા ઘણા બધા પરિબળો છે કે જે સતત ફેરફાર થયા કરે છે. એટલા માટે જ જે બિઝનેસ ઓનર છે, જે બિઝનેસ કરે છે, વ્યવસાય કરે છે, એના માટે આસપાસની સ્થિતિમાંથી સતત જાગૃત રહેવું જરૂરી છે. મીડિયા, ન્યૂઝ ચેનલ્સ, ન્યૂઝપેપર્સ એનાથી માહિતગાર રહેવું આપણું જરૂરી છે કે જેથી કરીને કોઈ પણ ફેરફાર થતા હોય તો એ લાગુ પાડી શકાય. પછી ઇફેક્ટ્સ આર ફાર રીચિંગ, એટલે કે દૂરગામી અસરો હોય છે. એનો ડિસિઝન જ્યારે અહીંયા લેવાય છે ત્યારે એની અસરો લાંબી હોય છે. દાખલા તરીકે મેક ઇન ઇન્ડિયા એનું કેમ્પેન થયું, સ્ટાર્ટઅપનું કેમ્પેન થયું કે ચાલો બધા જ લોકો આ રીતે પોતાની રીતે વ્યવસાય સ્ટાર્ટ કરી શકે. તો એની દૂરગામી અસરો કઈ હોઈ શકે? આપણે આયાતો પર આપણો કાબુ આવી શકે, આપણું ઇમ્પોર્ટ બિલ ઓછું થઈ શકે, લોકોને પોતાની જ વસ્તુઓ મળી શકે, બેરોજગારી ઘટી શકે. આ બધા અનેકના દૂરગામી અસરો હોય છે. તો આ કોઈ પણ પરિવર્તન થતા હોય એનામાં અને એના આધારે જે ડિસિઝન લેવાતો હોય એની અસરો હંમેશા થોડા સમય પૂરતી નથી હોતી, પણ લાંબા ગાળાની હોય છે. દાખલા તરીકે કોઈ પેઢી કે કંપનીમાં બેદરકારીને કારણે આગ લાગી, તો બેદરકારી એ પણ પર્યાવરણ જ થયું, એ પણ એન્વાયરમેન્ટલ ફેક્ટર થયું કે જેને કારણે આગ લાગી અને એની અસરો પણ દૂરગામી હોય છે. દૂરગામી કઈ રીતે? કે આખું આગના કારણે પછી લીગલ ઇશ્યુઝ થતા હોય, કર્મચારીઓને વળતર આપવાનું હોય, આખો માલ ડેમેજ થયો હોય એની વ્યવસ્થા કરવાની હોય, ફાઇનાન્શિયલ નુકસાન પણ થયું હોય, તો આની બધું પુનઃ સેટઅપ કરતાં ઘણો બધો સમય લાગી શકતો હોય છે. તો આ રીતે એક દૂરગામી અસરો સાથે આપણે જવાનું હોય છે. તો સ્ટુડન્ટ્સ, આ થયું આપણી આજનું બિઝનેસ એન્વાયરમેન્ટની વ્યાખ્યા અને એના લક્ષણો કે કઈ રીતે તમે આઈડેન્ટિફાઈ કરો કે આ પ્રકારે બિઝનેસ એન્વાયરમેન્ટ હોય છે. તમે ડિસાઈડ કરો. ધારો કે તમે એક વ્યવસાય શરૂ કરવાના છો અને તમે કઈ રીતે તમે ડિસિઝન લેશો. દાખલા તરીકે આપણે એવા કોઈ ઠંડા પ્રદેશમાં હોઈએ અને ત્યાં એસી અને રેફ્રિજરેટરનું વેચાણ થઈ શકે, તો એ તો પ્રાકૃતિક સ્થિતિ છે. પણ તમે એવા કોઈ વિસ્તારમાં છો કે જ્યાં ડેવલપમેન્ટ નથી થયો, લોકોની આવક ઓછી છે અને હજી લોકોને ખાસ દવા કે પ્રાથમિક ખોરાકની જરૂરિયાત પણ પૂરી નથી થઈ, ત્યાં તમે લક્ઝરી પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકો. તો આ રીતે આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ, આપણે બિઝનેસ શરૂ કરતાં પહેલાં આ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને જો તમે સ્ટાર્ટઅપમાં હો અને તમે ઇનોવેટિવ કોઈ પ્રોડક્શન કરતા હો, વેચાણ કરતા હો, તો જરૂરથી અમારા સાથે હંમેશા જોડાયેલા રહો, કારણ કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ તમને પણ ઘણું જ હેલ્પફુલ થશે. તમે અમારી યુનિવર્સિટી એટલે કે આપણી યુનિવર્સિટી સાથે જોડાયેલા હો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હો કે તમે અન્ય કોઈ યુનિવર્સિટી સાથે જોડાયેલા હો, જ્ઞાન હંમેશા બધા માટે હોય છે. તમે મારો સંપર્ક કરો, આપણે કોઈ પણ વસ્તુની સરસ ચર્ચા કરીશું. પ્રશ્ન પૂછો એનો હું જવાબ પણ આપીશ. મારો કોન્ટેક્ટ ડિટેલ્સ છે kruti.chaya@baou.edu.in, સિમ્પલ economics@baou.edu.in. આપણે ફરીથી મળીએ અને હંમેશા આપણી યાત્રા સારી રહે. થેન્ક યુ. स्वाध्यायः परमः